મારી નથી મજા આવતી હા એક સે થઈ ગયા અમે કામમાં બધે છે ને આપણે કુતરા બજવાડ્યા ઈંડા બજવાડ્યા પણ એવા દિવસમાં મજા ન આવી આ એક આવી રીતે યુદ્ધ થતું હોય તો સમાધિ ચડાવી દો જો સમાધિ ચડાવી તો હારી જગ્યાએ યુદ્ધ થતું હોય ને ત્યાં જવું છે લાવ સમાધિ ચડાવી અને જોઈ લેવું કે કઈ જગ્યાએ યુદ્ધ જામે એવું છે અત્યારે ઇન્દ્ર પાસે ઇન્દ્ર થોડો વધારે શબ્દો એવું લાગે ઇન્દ્ર પાસે આવ્યો જાવ ત્યાં કને એનું બળ જોઈ લો અને જોઈને સગાવવા તો સામે ને તપસ્યા થાય ને એવું કરાવવું સમાધાન નથી તો અત્યારે શું થાય કઈ સમજાતું નથી આમાં અરે આવ ઇન્દ્ર આવ હા તમને નહીં સમજાય આજે મારી ભૂલાની અંદર અને હમાતું નથી અરે મારી સાથે યુદ્ધ કરો શું તારી ભૂલાની અંદર બોલ નહીં સમાતો એમ મારી આને બાજુ નહીં હું તારી આને યુદ્ધ નહીં કરું એમ તા ત્રિશુલ લઈને શું નીકળી જાતો અરે પણ હું તારી આને યુદ્ધ ન કરું તારે યુદ્ધ હોય છે ને શું તારે કોઈ બનાવી જશે હા તો તું ના અત્યારે વિષ્ણુ ભગવાન કરી તારે જરૂર યુદ્ધ કરશે શું આ તો વિષ્ણુ ભગવાન ના એ તારે જરૂર યુદ્ધ કરશે હવે વિષ્ણુ પાસે ગાવ હા એ મારે એને યુદ્ધ હા વિષ્ણુ પાસે ગાવ અરે એ મારી સાથે યુદ્ધ કરે ઓ મારી ભૂલાની અંદર વિષ્ણુપુરી ઉપર કોઈ આફત આવે એવું મને દેખાય છે સમજાતું નથી કે શું થવા બેઠું છે બીજો ને મૂળતો બીજી જ કોણ વિષ્ણુ હા અરે મારી સાથે યુદ્ધ કરો અરે ઇન્દ્ર રાજા અમે તો દેવલોક કહેવાય અમે તમારી સાથે યુદ્ધ ન કરી અરે મારી ભૂલાની અંદર મને હવાતું નથી અરે વિષ્ણુ ભગવાન મારી સાથે યુદ્ધ કરવા દો અરે ઇન્દ્ર રાજા બતાવી દી અરે કદાચ ભૂજાની
અંદર બળ નો સમાતો હોય ને તો તને સમાવવાનો ગોતી આપો હું તો યુદ્ધ નહીં કર્યું શું તમે મને સમાવવાનો ગોતી આપો અરે પણ ગોતી આપો કે નહીં અરે તો અત્યારે તમે વિષ્ણુ ગાઓ બ્રહ્માપુરીમાં જાઓ બ્રહ્માજી જરૂર તમારી સામે યુદ્ધ કરશે આ મને તમે સમાવવાનો ગોતી આપો હા એ જરૂર તમે એનો રસ્તો બતાવશો અરે હવે ગણવાજી આગળ આવવા દે કા મારી સાથે યુદ્ધ કરે અને કા મારો સમાવવાનો ગોતી આપે બ્રહ્મા નક્કી મારી બ્રહ્મપુરી પર કોઈ આફત આવવાની એવું લાગે છે અરે કોણ ગણવાજી આ ઇન્દ્ર તો અત્યારે મારી ભોજાની અંદર કોઈ હમાતું નથી અરે મારી સાથે ભગવાન બેઠો અરે ઇન્દ્ર મારે તો હવે ઘડ પણ આવ્યું હું તારી સાથે યુદ્ધ કેવી રીતે કરું અરે કદાચ તો મોટી ધરતી ભાંગી એવી છે અને મારી સાથે યુદ્ધ નથી કરતો અરે ઇન્દ્ર તું અત્યારે શંકર આગળ જા ઈ તને તારી હારે યુદ્ધ કરશે નકર તને સામાવાળીઓ બતાવશે શું હવે પરમાત્મા કહે છે હવે શંકર આગળ જા અને શંકર આગળ જતો તો વિષ્ણુ આગળ જા અને વિષ્ણુ ભગવાન કે હવે તું બ્રહ્માજી આગળ જા અરે તમારામાં કમલ બહુ હોય તો ત્યાં વિષ્ણુ શંકર તારી પાસે આવો અરે ઇન્દ્રને મરવો છે વિષ્ણુ ભગવાનનો જરૂર એને સામો વળ્યો કોઈ દીધો હોય છે કેમ ભોળાનાથ અરે કાઈ ઇન્દ્ર તું પાછો આવ્યો આયા પાછો જ આવે તમારામાં કામ કરવાળું થાય તો મારી સાથે યુદ્ધ નથી કરતા અરે તમે કહ્યું તું ને કે વિષ્ણુ આગળ જા અને વિષ્ણુ ને બાલે તો તને સામો વળ્યો ગોતી આપશે અરે વિષ્ણુ આગળ ગયો તો કે બ્રહ્માજી આગળ જા અરે બ્રહ્માજી આગળ ગયો તો મને સાંભળ્યો ન ગયો અને નો મારી આગળ ભાજા અરે એને કહ્યું કે હવે શંકર આગળ જા અરે તમારે કેટલા દાન સભા કરવા છે અને શું તારી ભૂતાજીને ભોળકની સમાજો એ ના તો જરૂર તારા કાંટા ઢીલા આપણે હવે આંગો ઇન્દ્ર અને આ કે હું તમને 100 મહિનાનો ટાઈમ આપું છું અરે 100 મહિનાનો ટાઈમ આપે તમે કઈ નહીં આવતા અરે મારી વાત સાંભળ અરે 100 મહિના સુધીમાં જો તને સાંભળવા ન ગોતી દઉં ને તો હું તારી આગળ યુદ્ધ કરીશ શું નક્કી છે હા અરે 100 મહિના હું સાંભળ્યો નહીં ગોતી આપો તો હું યુદ્ધ કરીશ હું અરે બાબા નહીં 100 મહિના તો કાઈ મેળ જશે અને હવે શંકર હું તમને કયા સામે રહેવા દઉં હા ના કામ કરે અરે એટલે તો ઇન્દ્રને મેં કાઢ્યો છે કે 6 મહિના પછી હું તને તારો સામો વાળ્યો આપે 6 મહિના તો કાલે ગયા જશે આ તો લાવ હું સમાજમાં બેસી જા નારાયણ 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 એ માણ ઇન્દ્રને સગાયો તો આ શંકરે 100 મહિના કાઢું પાડી દીધું હવે મારે કરવું શું 6 મહિના સુધી યુદ્ધ તો થાય એવું નથી અને ભોળાનાથ બેસી ગયા છે તપમાં આ તપમાં લાંબુ બેસી ગયા ને પરસેવો હાલ્યો જાય રેલમ છે આનો પરસેવો જો ધરતી ઉપર પડશે તો પૃથ્વી રસાતાળ રહેશે તો લાવ એનો પરસેવો મારા તંબુરામાં હમાડી લઉં એટલે ખબર પડી જાય કે આ નારદ મુનિ એનો પરસેવો ઝીલી જાય હો ઈલા એ ચીકુ પડતો નહીં ઈલા હા 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 આ તંબુરો ભરાઈ ગયો હા નાનકા બાપુનો તંબુરો ભરાઈ ગયો આ નહીં હમાય તું
ઢોકળું આ નાનકડો. આમાં નહીં અમારે લાય આ ચાંદ પડી જાય છે અને મારા તેના જાયું નથી રહેતું. લાય ઘોડા નાથને સગાડું અને કહું કે આ જાયું નથી રહેતું ને ઊભા થાવ સમાધિમાંથી. એ ઘોડા નાથ બસાવો. અરે મને જગાડવાનું કારણ શું? અરે તમે સમાધિમાં બેઠા હતા ને ત્યારે આમાં પરસેવો તમારો નીચે જમીન ઉપર જાતો હતો. એટલે મને પૃથ્વી ઉપર પડે તો પૃથ્વી રસા કાઢતા. હા મારે તારી વાત સાચી છે. હવે મને રસ્તો કહો કે આ સમુદ્રમાં આ પરસેવો નાખું ક્યાં? આજે પરસેવાને તારે સમુદ્રમાં નાખી દો અને પછી એમાંથી શું બને છે મને સમાધાન આપજો. નાખું સમુદ્ર કઈ બાજુ છે આ? અહીંયા સમુદ્ર રેખાનો. આ ભોળાનાથ, હા નારદ, એમાં તો મોટું જબરું હિંગ દેખાણું. તો એમાંથી મોટું હિંદ બન્યું હે? મોટું જબરું હિંગું છે. હા તો જા એને 6 મહિના સેવા કરજે અને એમાં શું બને છે એ પછી મને સમાધાન આપજે. હલવાડી દીધા. કે કાંઈ કાંઈ હું કે કાંઈ કાંઈ ક્યાંક ડબ્બો કરવા જાઉં, ક્યાંક ઝઘડો જોઉં, ક્યાંક આના સખત થાય એવું, ક્યાંક યુદ્ધ ગોતું, તો મને 100 મહિના આની સેવા કરવા કીધું. પણ કાંઈ વાંધો નહીં, હું મારી ધૂનમાં ચાલુ કરું 100 મહિના તો કાંઈ રૂપિયા છે. શ્રી નારાયણ ધૂળમાં 6 મહિના તો પૂરા થઈ ગયા અને આ ઈંડામાંથી તો સાણો પડ્યો. અરે આ પૂછે હું શું કરું? આ શંકરે તો મને હલવાડી દીધો. હવે ફૂટવાનું નક્કી, ઈંડું ફૂટવાનું. હા મેં નહીં કીધું. ઈ તો ઈંડું મને ઈંડામાંથી હા. ઉત્પન્ન મેં નથી કર્યો. તો કોને કર્યો છે? ઈ તો મહાદેવે કર્યા. હા, સેવા ખાલી મેં કરી છે, બાકી એ તો ભોળાનાથને ખબર. શા માટે મને ઉત્પન્ન કર્યો છે મને જલ્દી બતાવો. ઈ મને કાંઈ ખબર નથી. હું તને મહાદેવ પાસે લઈ જાઉં, કોઈને કહી દીધી. ચાલ આગળ જા છોટીવાલા. આગળ તો થાવું આવ્યો. આગળ હું કેમ હાલું મે કાઈ ભાઈ નથી. આમાં મને બીક લાગે તો વાળેથી ઘા કરતો. છોટીવાલા આગળ થા. આગળ થાવ. હા હાલ માર પાસે હાલો. અરે મેં નારદને 6 મહિનાની સેવા કરવા કીધું જીના તો એના કાંઈ આજે સમાધાન નથી. આ તમારા એક વૈષ્ણવનું પરિણામ. અને તારે છોટીવાલાને કહેવાનું. અહીંયા કહી દેવાનું. અરે આ નારદે તો તારી 6 મહિના સેવા કરી છે એટલે એ તારા ગુરુજી છે. ગુરુ ગુરુ આગે પડાય. ગુરુને મંજે હાથ પડાય. હા બોલ. મને ઉત્પન્ન શા માટે કર્યો છે? અરે તને ઉત્પન્ન કરવાનું કારણ એક જ છે કે અત્યારે એને ગર્વના બેમાન આવે તો એનો ગર્વ બેમાન તારે ઉતારવાનો છે. બરાબર છે. મારું નામ શું? આ તારું નામ તો જળમાંથી ઉત્પન્ન થયો એટલે તારું નામ જળપુત્ર જાલંધર. બરાબર છે. હા ગુરુજી હા. અને ઇન્દ્ર બતાવો, મને ઇન્દ્ર બતાવો. ઇન્દ્ર હા આમ જામી. આજ તને ઇન્દ્ર તો હું બતાવું.
પણ હું તારા વાહે રહીશ. ઇન્દ્ર મને કાંઈ કરે નહીં, ધ્યાન તારે રાખવાની. ગુરુજી હા. મને તમે ચિંતા ન કરો મને જલ્દી ઇન્દ્ર બતાવો મારી ગુજામાં બળ નથી સમાતું. આમ ઇન્દ્ર કે છે ખુદા પરના હમાતો, મને પરના હમાતો. હા ગુરુજી હાલ તને જલ્દી દેખાડું. ચાલો હાલ. આ ગુરુજી ઇન્દ્ર કામ કરે ઇન્દ્ર મિયા ગયા, હથિયાર માંગ્યા વિના. એને કે તારા ઇન્દ્ર છે ને, ભગવાન છે. યાદ લે, યાદ. ત્રિશૂળ માંગી લે. શંકર પાસેથી. નથી જરૂર હાલો ને એમના આડું લેવા થશે, ઓલો બળવાળી બહુ છે, એના ભુજામાં પણ થવાતું. એ મહાદેવ હા જાલંધર હું ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે તો જાઉં હા પણ મારે તમારા હથિયારની જરૂર પડશે તો તારે મારા ત્રિશૂળની જરૂર છે હા હા તો પછી હું માગું ત્યારે તો પાછું તો આપી દઈશ ને જરૂર પાછું આપી દે હા ઇન્દ્રનું ગર્વ જો મહેમાન ઉતરે એટલે મારું ત્રિશૂળ તું મને પાછું આપી દેજે ગુરુજી હા, ઓલા નાગ પાસેથી ત્રિશૂળ લઈ લીધો માટે ખાલો હવે ઇનામ ન જવાય. હજી વિષ્ણુ પાસે શંકર છે, એ શંકરને કે બનાવી વિષ્ણુ પાસે શંકર હોતા મંગાવી. હા, એ આડું લેવા થશે. ભલે ભોળાનાથ હા જાલંધર વિષ્ણુ પાસેથી મને ચક્ર લઈ આપો પછી હું ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે જઈશ અને શું તારે છત્રની જરૂર પડશે અરે વિષ્ણુદેવ હાજર થાવ વિષ્ણુદેવ ઈ હાજર નહીં થાય અને લાગે એ શંકરની બીક લાગતી. વિષ્ણુદેવ ઈ હાજર નહીં થાય. એ વિષ્ણુદેવ આયા કને હાજર થાવ ને. શંકરની બીક લાગતી. બોલો મહાદેવ, શું મારું કામ? અરે વિષ્ણુ ભગવાન આ અત્યારે જાલંધર જાય છે આ ઇન્દ્રનો ગર્વ અને અભિમાન ઉતારવા આ તો તમારા છત્રની એની જરૂર પડી છે ઇન્દ્રને અભિમાન ઉતારવા મારા ચક્રની હા ચક્રની શું જરૂર પડે? આના માટે સમાતું. અને નથી અમારે મહાદેવ આપણે આપવું જોઈએ ને આપણે ઇન્દ્રિયને યુદ્ધ કરવું પડશે મારું ચક્ર તો હું આપું, એનું અભિમાન ઉતારી પાછું તો લઈ દીશે ને. હા એ પાછું આપી દીધું આ નારાયણનાથ આ ઇન્દ્રને ગર્વનો બેમાન ઉતરે એટલે આ છત્ર વિષ્ણુ ભગવાને પાછું આપી દીધું બહુ સારું ગુરુજી એમ ન જવાય. હજી બ્રહ્મા પાસે બીજા છે. હા, અને બ્રહ્માજી રહ્યા ને ઈ મારા બાપુજી. સમજાણું? એટલે ઈ છે ને બીજા એના પાસે હાઈ લોટકી છે, બીજા ગણવાળી છે. ઈ બીજા મંગાવી લે. હે પ્રભુ હા જાલંધર બ્રહ્માજીને બોલાવી અને એની પાસેથી મને ગદા પણ લઈ અને તારે એટલા બધા હથિયારની જરૂર પડશે અરે બ્રહ્મદેવ આ તમે પ્રગટ થાવ અરે બોલો ભોળાનાથ આ અત્યારે ઇન્દ્રને ગર્વને બેમાન આવી છે તો જાલંધર એનો ગર્વને બેમાન ઉતારવા જાય છે એમાં તમારા ગજાની જરૂર છે અરે હું ગજા તો આપું પણ ઇન્દ્રનો ગર્વ ઉતારીને બીજા પાછી તો આપી દેશે ને. હા એ પાછી આપી દેશે લે જાલંધર આ જ્યારે ઇન્દ્રનો ગર્વનો બેમાન ઉતરતા ગજા પાછી બ્રહ્માજીને બહુ હાથે દીધી સારું ગુરુજી હા, હવે હાલો. હવે બળનું હોય તો બળ દેખાડ દે એક વખત તારા પણ કેટલું બળ આવ્યું છે. હા, ઠેકડા મારો. ચાલો આગળ જાઓ તમે હાલ હાલ હાલ, પેલા બળ તો બતાવી દે. મને ઇન્દ્ર બતાવો અરે બળ બતાવવાનું છે. તું ઇન્દ્ર પાસે કામ કર. એક વખત તું મને બળ બતાવી દે. અરે તારું બળ ગયું નથી. ઇન્દ્ર, હા, તો હાલ કરે. ચાલો
મારું કાંદાનું પણ બતાવવું છે. ઇન્દ્ર તો આને દેખાય લબક લબક આઈ જનાડી કોણ? જાલંધર. હું ઇન્દ્ર રાજા છું અને તું શા માટે આવ્યો છો? તારી ભુજામાં બળ નથી સમાતું ને હા, માટે મારી સાથે યુદ્ધ કર. મારા મન થઈ ગયું છે. મને યુદ્ધ કરવાનું અને મોકો મળે છે. હા, હોશિયાર થતા. હા મેદાનમાં હા. બતાવો તો ખરો પણ જોવું પડે, સમાધિ લગાવવી પડે. હો જોઈ લો. બરોબર, સમાધિ સડી નહીં. હા, ઈ તો શંકર પાસે. હા શંકર પાસે ઇન્દ્ર ચાલ્યા ગયા એમ. હા હા, ઈ શંકર ના માહે. હવે એની પાસે જ આવશે. પણ એ શંકર બતાવશે નહીં. હા, એ વિના શરણે ગયો છે એટલે એ તને બતાવે નહીં. હું તને આમ જો ઈશારો કરું ને, આમ કરીને આમ તમારે ધ્યાન રાખવાનું. આમ કરીને આમ થાય ને એટલે સમજી લેવાનું ત્યાં જ વાય જ છે. હા બરોબર, ચાલો. સમજો, ધ્યાન રાખજે. શંકર સામે પછી એનું
ત્રિશૂળ બતાવજે એટલે શંકર માં છે ને તો તને ભોગવવા નહીં દે. હા એટલે શંકર સામે ગોર ગોર કરે ને તો આમ ત્રિશૂળ દેખાડ્યું અને શંકર જાય પોતળી ઉડે. હા વાહ ગુરુજી વાહ તમારી બુદ્ધિ મને સરસ ચાલે હા ચાલો શંકર પાસે જાઓ જૂની છે પોરતી. હાલો ચાલો અત્યારે ધારણધરને મોકલ્યો છે ઇન્દ્રને ગર્વને અભિમાન ઉતારવા, તો એના કાંઈ જે સમાચાર નથી. અરે મને બસાયો પ્રભુ હા? આમ શેકો તો બોલે તો અરે પ્રભુ કોણ હતો? કોઈ હિમ કિમ કે મારા હામી નજર કરી નાખો? પ્રભુ એ પછી ઓલો જાલંધર અરે શું ચાલે છે? પ્રભુ એ વાય આજે ઓલું હમાતું નતું જાય ગયું. બસાયો મને પ્રભુ આ ઓલું હમાતું નતું જાય ગયું. હરિયો ગયો. હા તો મારા તો હટાઈ જા. ક્યાં કાની પ્રભુ નો તો મારા તો હટાઈ જા. હાલ 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 ઉતાવળ નહીં. હા શંકર શંકર જો કોને એવું કરીને પૂછી લે ઓલો અહીંયા આવ્યો છે મારે કામ નહીં દેવાનું પૈસા નારદ સદાયું છે. અરે પ્રભુ મારો દુશ્મન તમારી પાસે આવ્યો છે અરે નહીં નહીં દાદા રે, તારો દુશ્મન મારી આગળ નથી અરે આવ્યો. તમે ખોટું બોલો છો મારો દુશ્મન તમારી પાસે આવ્યો છે અરે મારી પાસે નથી આવ્યો. નહીં